बात करें મહીસાગરમાં રોડ રસ્તાના અભાવે લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। વરરાજા બોટમાં બેસીને લગ્ન કરવા જવા માટે મજબૂર બન્યા છે। કડાણાના રાઠડા ગામનો આ બનાવ છે। રાઠડા ગામની વરવી વાસ્તવિકતા જોવા મળી છે। અવરજવર માટે નાવડીનો એકમાત્ર સહારો ગ્રામજનો પાસે છે। વરરાજા બોટમાં બેસીને લગ્ન કરવા જવા માટે મજબૂર બન્યા છે। એક ગામમાંથી બીજા ગામે જવા માટે નદી પાર કરવી પડે છે, કારણ કે અહીંયા રસ્તાઓ નથી। ગામમાં બાઇકની જગ્યાએ ઘરે ઘરે બોટ વસાવી છે લોકોએ। છેવાડાના માનવી સુધી વિકાસ પહોંચાડવાની વાતો તો સરકાર કરતી આવી છે, રોડ રસ્તા પહોંચાડવાની વાતો કરતી આવી છે, પરંતુ આ દ્રશ્યો છે જે સરકારની વિકાસની વાતોની ચાડી ખાઈ રહ્યા છે કે એક ગામેથી બીજે ગામ જવા માટે લોકોને નાવડીનો ઉપયોગ કરવો પડે છે। વધુ અપડેટ સાથે સંવાદદાતા કૌશિક અમારી સાથે જોડાઈ ગયા છે। કૌશિક, કડાણાના રાઠડા ગામની આ ઘટના છે જ્યાં રોડ રસ્તાના અભાવે લોકોએ નદી પાર કરીને જવું પડે છે। ચોક્કસથી મહીસાગર જિલ્લાના કડાણા તાલુકાના રાઠડા બેટ ગામના દ્રશ્યો છે કે જ્યાં આપ જોઈ શકો છો કે નવજીવનની શરૂઆત નાવડીથી જ કરવી પડતી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે। વિકાસની વાસ્તવિકતા આપ નજર સમક્ષ જોઈ રહ્યા છો। છેલ્લા કેટલાય સમયથી ગ્રામ લોકોની માંગ છે કે રાઠડા ગામે પુલ બનાવવામાં આવે તેમજ રોડ રસ્તા બનાવવામાં આવે, પરંતુ આજ દિન સુધી આ રસ્તાઓ બની શક્યા નથી ને તેના કારણે જ આપ જોઈ શકો છો તે પ્રમાણે લગ્ન પ્રસંગ હોય, આરોગ્યલક્ષી સેવા હોય કે અન્ય ગામનો કોઈ પણ પ્રશ્ન હોય, માત્ર તમામ વહીવટ નાવડીથી જ થાય છે, જેના કારણે ગ્રામ લોકોની આજે પણ માંગ છે કે ત્યાં રોડ રસ્તા બનાવવામાં આવે। ભાવિની, આભાર માહિતી માટે।